શક્તિ ભક્તિ અને સેવાનો મહાપર્વ એટલે મા અંબાનો મહામેળો એટલે ભાદરવી પૂનમનો મેળો કહેવાય છે. અત્યારે પાછળ સૌથી મોટો ડોમ તમને દેખાવામાં આવે છે ને, એ ડોમ શેનો છે ખબર છે? અહીંયા આપણે આરામ ગૃહ કહી શકીએ એવો બનાવેલો છે. 650થી વધારે અલગ અલગ પ્રકારના બેડ અહીંયા રાખેલા છે. જે લોકો અહીંયાથી ચાલતા જઈ રહ્યા છે, કોઈ પોલીસ કર્મી છે કે વોટેવર કંઈ પણ, એ લોકોને સેવા કરવા માટેનો ફ્રી ઓફ કોસ્ટની અંદર સરસ મજાનો ડેમ રાખવામાં આવ્યો છે. ચાલો તમને બતાવું. તો દાતાઈ થોડાક છે ઉપર આવો, ત્રિશુલિયા ઘાટ તમે ઓળંગો ને એટલે તમને આ મોટો કેમ્પ તમને જોવા મળ્યો છે, જે ગુજરાત સરકાર દ્વારા જ ઓપરેટ થાય છે. અહીંયા તમારું જે પણ મોબાઈલ નંબરથી અહીંયાથી રજીસ્ટ્રેશન કરવામાં આવે. રજીસ્ટ્રેશન થયા પછી સીધા તમે અંદર આવી જાઓ. જેટલો ડોમ તમને જે નજરમાં આવે છે ને, એ આખો ડોમની અંદર બધા બેડ રાખવામાં આવ્યા છે. 650થી વધારે બેડ છે. ચલો બતાવું તમને આગળ. એવું નહીં કે ખાલી દેવા ખાતર દીધું છે, તમારા સરસ રીતે સૂઈ શકો એટલું કમ્ફર્ટેબલ બેડ છે. સાથે ઓશીકું અને ઓઢવા માટે ચાદર પણ છે. બધું જ વ્યવસ્થા તમને અહીંયા જોવા મળે છે. અને અહીંયા પણ જેમ આપણા કોઈ હોસ્ટેલમાં કેમ રહેતા હોય આપણે, બસ હોસ્ટેલની સુવિધા રીતે પણ અહીંયા તમે જોઈ શકો છો. ડબલ બેડવાળું પણ રાખેલા છે. એટલે જે લોકોને તમારે રહેવું હોય એના માટે રહી શકાય. એવું નહીં કે ભાઈ મોટા મોટા લોકો જ અહીંયા અંદર સૂવે. અહીંયા જે લોકો ચાલતા આવ્યા છે ને, એ લોકો પણ અહીંયા આવે છે. બરાબર. અત્યારે 1 તારીખ છે એટલા માટે અહીંયા ભીડ ઓછી દેખાય છે. પણ જ્યારે તમે થોડા સેજ આગળ જશો એમ તમારા આખા બેડ છે મોટા ભાગના ભરાઈ જશે. હવે અહીંયા ચાર્જિંગ સ્ટેશન કેવું છે એ તમને બતાવીએ. ચલો પેલી બાજુ તો બતાવું તમને, કે તમે કદાચ તમારો મોબાઈલ, અત્યારે તો જીવન જરૂરિયાત વસ્તુ થઈ ગઈ છે, તો એનું પણ અહીંયા લોકોની સુવિધા રાખેલી છે. આ બાજુની તરફ છે જેમ કે વોશરૂમ્સ રાખેલા છે, જેમાં મેલ અને ફિમેલ્સ બંને માટે છે. નાવા ધોવાની પણ સુવિધા સરસ મજાની રાખેલી છે. ચાર્જિંગના પ્લગ ને બોર્ડ અહીંયા સાઈડમાં ત્યાં રાખેલા છે, એટલે બધાના મોબાઈલ તમે અહીંયા સરસ રીતે અહીંયા કરી શકો છો. હવે તમે પાણીની બોટલ કંઈક લઈને આવ્યા હોય તો એના માટે અહીંયા સરસ મજાનું બોટલ ક્રશર મશીન પણ મૂકેલું છે. એટલે આખું આ જે ડુંગરાવાળો વિસ્તાર છે એમાં કોઈ પણ જાતનું પ્લાસ્ટિક ના વેડફાય એની એક સરસ મજાની સુવિધા રાખેલી છે. સુવાના સાથે સાથે તમને અહીંયા પીવાનું શુદ્ધ પાણી, પોલીસ કંટ્રોલ રૂમ અને મેડિકલ સેવા કેન્દ્ર એ પણ તમને જોવા મળશે. તમને કાંઈ પણ વાગ્યું છે, કંઈ દુખાય છે, કઈ વસ્તુ થઈ છે, તો એની મેડિકલ જે ફર્સ્ટ ટ્રીટમેન્ટ છે તો એ પણ તમને ફર્સ્ટ એડ તમને અહીંયા મળી જાય છે. તો ચલો આ વિડીયો તમને કેવું લાગે જરૂરથી કોમેન્ટ કરજો. આવું ભવ્ય તે ભવ્ય વિશ્રામ ગૃહ તમે ક્યારે જોયું તો મને કોમેન્ટ કરો. અને જોઈએ આપણે બોલમાળી અંબે જય જય અંબે કેવું કોણ લખી રહ્યું છે. આવી જાઓ.